નબીપુર ખાતે જન કલ્યાણ શિબિર યોજાયો। ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો બહોળો લાભ લીધો। નબીપુર ગામ તેમજ આસપાસના વિસ્તારની સ્થાનિક જનતાને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે અને સરળતાથી મળી રહે તેવા હેતુથી નબીપુર પ્રાથમિક કુમાર શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં સામાન્ય નાગરિકોને મૂંઝવતા વહીવટી પ્રશ્નો અને સરકારી યોજનાઓને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી। દિવસ દરમિયાન યોજાયેલી આ શિબિરમાં રેશન કાર્ડમાં નવા નામ ઉમેરવા, કમી કરવા કે અન્ય સુધારા કરવા જેવી કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના નવા ફોર્મ ભરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તેમજ વિધવા સહાય યોજનાનો લાભ મેળવતા ચાલુ લાભાર્થીઓ માટે જરૂરી KYCની પ્રક્રિયા પણ ઘટના સ્થળે જ પૂર્ણ કરવામાં આવી હતી। સાથે જ સરકારની અન્ય વિવિધ લોકકલ્યાણ યોજનાઓની સચોટ માહિતી અને વહીવટી સહાય આપવામાં આવી હતી। વહીવટી ધક્કાઓથી બચવા અને સરકારી કામો સરળતાથી પૂર્ણ કરવા માટે કરાયેલી અપીલને પગલે નબીપુર અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં જનતાએ ઉપસ્થિત રહીને આ શિબિરનો પૂરો લાભ ઉઠાવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, નબીપુરના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ અને તલાટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને સૌથી વધુ વડાપ્રધાન પદ પર રહેવાનો પણ એમનો એક રેકોર્ડ થયો છે। તો એ નિમિત્તે અને 2047 સુધી વિકસિત ભારત સંપૂર્ણ બને એ માટે આ જન શિબિરનું આયોજન કરેલું છે। તો આ જન કલ્યાણ શિબિરમાં ઉપસ્થિત આપણા નબીપુર સર્કલ ઓફિસર હરેશભાઈ, આપણે પારખેડ સીટના સભ્ય જનકભાઈ, સીટપોન સીટથી બહેન આવેલા છે, નબીપુર વિદ્યાબેન, આ ઉપરાંત ગામના સરપંચ બાલુભાઈ છે, દસુભાઈ છે તથા વિવિધ આપણા ગામના આગેવાનો સૌ અહીંયા ઉપસ્થિત છે। તો જન કલ્યાણ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારની વિવિધ યોજનાઓ, સરકારે નક્કી કરેલું છે કે સર્વોદયથી અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધી સરકારની દરેક યોજનાઓ પહોંચે। સરકારની યોજનાઓ જો તમને જણાવીએ તો બાળક જન્મે તો સ્મશાને ધામમાં જાય ત્યાર પછી પણ એમને આપણે જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ આપણે અકસ્માત, કુદરતી મૃત્યુ અને અકસ્માત મૃત્યુમાં એમને 2 લાખ રૂપિયાનો પણ એમને વીમો મળે।